નમસ્કાર મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતમાં શિક્ષણ સહાયકની ભરતી અંગે મોટી જાહેરાત કરી છે। તો મિત્રો વાત કરીએ તો સરકારી સ્કૂલમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને માધ્યમિક સ્કૂલમાં કેટલી જગ્યા ખાલી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, સંપૂર્ણ વિગતવાર માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો ચાલો મિત્રો આગળ વિગતે વાત કરીએ। સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યા સહાયકો ન મળતા હજારો જગ્યાઓ ખાલી પડી છે। ત્યારે અંતે સરકાર દ્વારા અગાઉ કરાયેલી જાહેરાત મુજબ માધ્યમિકમાં 1200 જગ્યા શિક્ષણ સહાયકની ભરતી માટેની પ્રક્રિયા જાહેર કરી દેવાય છે, જે અંતર્ગત 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે। તો વાલા દર્શક મિત્રો, ખાસ તારીખ યાદ રાખજો, એટલે ફટાફટ ફોર્મ ભરવામાં તમને મદદરૂપ બની શકે। હવે મિત્રો વાત કરીએ કે 1200 શિક્ષણ સહાયકોની ભરતી કેવી રીતે કરશે। રાજ્યની સરકારી માધ્યમિક સ્કૂલોમાં ધોરણ 9 અને 10માં કુલ 1200 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે, જેમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં 1196 અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં 4 જગ્યા ભરાશે। નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 24 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકશે અને 15 નવેમ્બર સુધી અરજી થઈ શકશે। સરકારની ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા આ ભરતી પ્રક્રિયા થઈ રહી છે અને નવા નિયમો મુજબ ભરતી પ્રક્રિયા થશે। નવી દિસ્તરી પદ્ધતિ મુજબની ટાટ પરીક્ષા પાસ કરી હશે તેવા લાયક ઉમેદવારોની મેરિટના ધોરણે પસંદગી યાદી અને પ્રતિજ્ઞા યાદી તૈયાર કરવામાં આવશે। સ્ટાર્ટ સેકન્ડરીમાં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો અરજી કરી શકશે। મહત્વનું છે કે હાલ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજારોની સંખ્યામાં ધોરણ 9 થી 12માં શિક્ષકોની જગ્યા ખાલી છે। સ્કૂલોને 9 થી 12માં જ્ઞાન સહાયકો મળ્યા જ નથી અને મળ્યા છે તો હાજર થયા નથી। 50% જગ્યાઓ ખાલી રહી છે। આમ ગત વર્ષે સરકારે લાગુ કરેલી જ્ઞાન સહાયકની યોજના સંપૂર્ણપણે ફેલ થઈ ગઈ છે। તો વાલા વિદ્યાર્થી મિત્રો, આગળ જે મેં માહિતી આપી, માહિતી તમને સમજાઈ ગઈ હશે। આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે। જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને ભારત માતા કી જય।